તો છેલ્લે આપણે આગળના લેક્ચરમાં ક્યાં સુધી જોયું હતું? સ્વાધ્યાય 2.4 નો એક્ઝામ્પલ 3 સુધી જોયું હતું, બરાબર? હવે એના પછી આવે છે એક્ઝામ્પલ 4. તો શું કહે છે એક્ઝામ્પલ 4 માં? તો કે બે અંકની સંખ્યાના કેટલા અંકની સંખ્યા છે? બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો. અંકોનો સરવાળો કેટલો આપેલો છે? 9. તો કોઈ બે અંકની એક સંખ્યા આપેલી છે, એમાં એકમનો અંક અને દશકનો અંક, એનો સરવાળો કેટલો આપેલો છે તમને? અહીંયા 9 છે, બરોબર? આગળ શું કહે છે? જો અંકોની અદલા બદલી કરતા એટલે કે હવે જે એકમનો અંક હશે એ દશકનો અંક થઈ જશે અને દશકનો અંક હશે એ એકમનો અંક થઈ જશે, તો મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધો. તો પહેલા આપણે રકમમાં શું આપેલું છે? રકમમાં શું આપેલું છે? તો કે બે અંકની સંખ્યાના. તો બે અંકની સંખ્યાનો પહેલા આપણે એકમનો અંક ધારવો છે, બરાબર? ધારો કે બે અંકની સંખ્યામાં એકમનો અંક x છે. આપણે શું ધારેલી છે કે કોઈ બે અંકની સંખ્યા છે એમાં એકમનો અંક શું છે? અહીંયા એકમનો અંક x છે, બરાબર? શું છે એકમનો અંક? x. હવે તમને બીજું આપેલું છે શું? તો કે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો. અંકો એટલે કે દશકનો અંક વત્તા એકમનો અંક. અહીં અંકોનો સરવાળો 9 છે, બરાબર? કેટલો છે? 9. તેથી દશકનો અંક શું થશે? તો કે 9 - x. શું થશે? દશકનો અંક શું થશે? તો કે 9 - x. તેથી દશકનો અંક બરાબર શું થશે? 9 - x. પહેલા આપણે શું ધાર્યું? તો કે એકમનો અંક x ધારી લીધો. પછી તમને અહીં કીધું હતું કે અંકોનો સરવાળો. કોઈ બે અંકની સંખ્યા છે એના અંકોનો સરવાળો એટલે કે એકમનો અંક અને દશકનો અંક, એનો સરવાળો કેટલો આપેલો છે? 9. તો આપણે એકમનો અંક x ધારી લીધો, તો દશકનો અંક શું થશે? 9 - x, બરોબર? હવે તેના ઉપરથી આપણે શું લખી શકીએ? તેથી મૂળ સંખ્યા. તો કે મૂળ સંખ્યાનું સ્વરૂપ શું હોય? મૂળ સંખ્યાનું સ્વરૂપ શું હોય? તો કે 10 કૌંસમાં દશકનો અંક વત્તા એકમનો અંક. આવું સ્વરૂપ હોય, બરાબર? મૂળ સંખ્યા કોઈ પણ સંખ્યા હોય એનું સ્વરૂપ શું હોય? તો કે 10 કૌંસમાં દશકનો અંક વત્તા એકમનો અંક બરાબર 10. હવે દશકનો અંક આપણે શું મળ્યો? તો કે 9 - x વત્તા એકમનો અંક આપણે શું ધાર્યો? તો કે x. શું ધાર્યો? x. હવે સાદું રૂપ આપીએ તો શું થશે? તો કે 10 આખા કૌંસના ગુણાકારમાં જશે એટલે 10 * 9 કરીએ એટલે 90 - 10x. 10 * x કરીએ એટલે શું થાય? 10x વત્તા x. આમ શું થશે? કે 90 - 10x વત્તા x. -10x વત્તા x એટલે શું થશે? તો કે -9x, બરોબર? તો આ આપણે શું મળ્યું? મૂળ સંખ્યા. હવે શું કહે છે? જો અંકોની અદલા બદલી કરીએ એટલે કે હવે દશકનો અંક શું થઈ જશે? x અને એકમનો અંક શું થઈ જશે? 9x. પહેલા એ લખી લઈએ. તો હવે અંકોની અદલા બદલી કરતા કરીએ તો શું થઈ જાય? તો કે એકમનો અંક જે હોય એ હવે દશકનો અંક થઈ જશે અને દશકનો અંક હશે એ એકમનો અંક થઈ જશે. તો એકમનો અંક શું થશે? તો કે 9 - x. હવે અંકોની અદલા બદલી કરતા એકમનો અંક
9 ઓછા x અને દશકનો અંક શું થશે તો કે 1 અને દશકનો અંક x થશે બરાબર શું કર્યું આપણે તો કે રકમમાં કીધું હતું કે અંકોની અદલા બદલી કરતા તો આપણે અંકોની અદલા બદલી કરી નાખી તો અંકોની અદલા બદલી કરતા એકમનો અંક શું થઈ જશે 9 ઓછા x અને દશકનો અંક શું થશે x તો હવે એના ઉપરથી નવી સંખ્યા મળે તેથી નવી સંખ્યાનું સ્વરૂપ પણ શું હોય તો કે 10 કૌંસમાં દશકનો અંક વત્તા એકમનો અંક 10 કૌંસમાં દશકનો અંક વત્તા એકમનો અંક બરાબર શું લખી શકીએ તો કે 10 ના 10 હવે અંકોની અદલા બદલી કરતા જે દશકનો અંક મળે એ લખવાનો છે તો શું છે દશકનો અંક તો કે x વત્તા એકમનો અંક એટલે કે 9 ઓછા x તો શું થશે તો કે 10x વત્તા 9 ઓછા x એટલે કેટલા થાય તો કે 9 વત્તા 9x 9 વત્તા 9x આમ આપને શું મળી ગયું તો કે પહેલા મૂળ સંખ્યા મળી પછી નવી સંખ્યા મળી બરોબર તો હવે શું કહે છે કે અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યા આપણે નવી સંખ્યા મળી ગઈ એ મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય કોણ વધારે છે તો કે મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા વધારે છે હવે મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા સત્યાવીસ વધારે છે કઈ સંખ્યા વધારે છે તો કે નવી સંખ્યા કોના કરતા મૂળ સંખ્યા કરતા કેટલી વધારે છે 27 બરાબર તેથી આપણે શું લખશું કે નવી સંખ્યા 27 વધારે છે તો આપણે નવી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચે બરાબરની નિશાની રાખવી હોય તો 27 કેમાં ઉમેરવો પડે કે મૂળ સંખ્યામાં તેથી શું લખશું આપણે તો કે નવી સંખ્યા બરાબર મૂળ સંખ્યા વત્તા 27 કારણ કે નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતા 27 વધારે છે એટલે આ પલડું અત્યારે ભારે છે હવે જો આપણે આમાં 27 ઉમેરી દઈએ તો બંને કેવા થઈ જશે સરખા તેથી નવી સંખ્યા આપણે શું મળી તો કે 9 x સોરી 9 વત્તા 9x બરાબર મૂળ સંખ્યા શું હતી આપણી તો કે 90 ઓછા 9x 90 ઓછા 9x વત્તા 27 ના 27 બરાબર ધ્યાન રાખજો એક વસ્તુનું કે અહીંયા વત્તા 9x છે અને અહીંયા ઓછા 9x છે આ એકબીજાને કેન્સલ થશે નહીં કેમ કેન્સલ નહીં થાય કારણ કે જો બંને બાજુ સરખાની નિશાની હોય તો જ કેન્સલ થાય જેમ કે અહીંયા પ્લસ 9x હોય અને અહીંયા પણ પ્લસ 9x હોય તો કેન્સલ થાય બરાબર અહીંયા પ્લસ હોય અને અહીંયા માઈનસ હોય તો તે કેન્સલ થાય નહીં તેથી હવે શું કરશું તો કે x વાળા પદને આપણે ડાબી બાજુ લઈ આવીએ કે અહીંયા 9x તો છે હવે ઓછા 9x જમણી બાજુ આવે એટલે તો કે વત્તા 9x ને પછી શું કરશું તો કે જે સંખ્યા છે એને આપણે જમણી બાજુ લઈ જશું તો કે અહીં 9 વત્તા 27 ઓછા 9 થશે કે વત્તા 9 તો કે આ બાજુ વત્તા 9 છે જમણી બાજુ જાય એટલે શું થાય ઓછા 9 9x વત્તા 9x 9x વત્તા 9x એટલે કે 18x બરાબર 90 વત્તા 27 90 વત્તા 27 તો કે કેટલા થશે તો કે 117 ઓછા 9 117 ઓછા 9 એટલે કે 108 તેથી આપણે શું મેળવ્યું તો કે 18x બરાબર 108
તેથી x બરાબર શું મળે તો કે x બરાબર શું મળે 6 કેમ તો કે બંને બાજુ 18 વડે ભાગ તો શું થાય 18 કેન્સલ થઈ જશે અને 18 ગુણ્યા 6 કરશો એટલે કેટલા મળી જશે x તો આપને શું મળી ગયું x બરાબર 6 x બરાબર 6 તો શું શોધવાનું હતું તો કે મૂળ સંખ્યા શોધો તો મૂળ સંખ્યા માટે એકમનો અંક શું હતો x અને દશકનો અંક શું હતો 9 ઓછા x આથી એકમનો અંક શું આપણે ધ્યાન તો x બરાબર 6 અને દશકનો અંક તો દશકનો અંક શું હતો આપણો 9 ઓછા x 9 ઓછા x તો 9 ઓછા x એટલે કે 9 ઓછા 6 તો 9 ઓછા 6 એટલે કેટલા થશે 3 આમ આપને શું મળી ગયું કે એકમનો અંક 6 મેળવ્યો દશકનો અંક શું મેળવ્યો 3 આથી આમ મૂળ સંખ્યા કઈ થશે કે સંખ્યામાં પહેલા શું લખવાનું હોય દશકનો તો 3 અને એકમનો તો એકમનો અંક શું છે 6 થશે બરાબર તો આ તો એક્ઝામ્પલ 3 બરાબર અહીંયા એક્ઝામ્પલ 3 છે હવે એક્ઝામ્પલ 4 આના જેવો જ છે એટલે એ દાખલો હોમવર્કમાં બરાબર એ એક્ઝામ્પલ 5 તો એક્ઝામ્પલ 5 માં શું કહે છે કે સરોજની માતાની હાલની ઉંમર કરતા 6 ગણી વધારે છે શું કહે છે કે સરોજની જે માતા છે એની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી વધારે છે પછી શું કહે છે કે 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની હશે તો બંનેની હાલની ઉંમર શોધો તો પહેલા આપણે શું ધારી લેશું શું લખશું આન્સરમાં ધારો કે સરોજની હાલની ઉંમર x વર્ષ છે ધારો કે સરોજની હાલની ઉંમર x વર્ષ છે બરાબર હવે શું રકમમાં આપેલું છે કે સરોજની માતાની હાલની ઉંમર કરતા 6 ગણી વધારે છે અહીં આપણે જે રકમમાં આપેલું છે એ લખીએ શું આપેલું છે કે સરોજના માતાની હાલની ઉંમર કરતા 6 ગણી વધારે છે અહીં સરોજની માતાની હાલની ઉંમર કરતા કેટલા ગણી વધુ છે તો કે 6 ગણી વધુ છે 6 ગણી છે બરાબર સરોજની ઉંમર 1 વર્ષ છે અને તેના માતાની ઉંમર સરોજની ઉંમર કરતા કેટલી ગણી છે તો કે 6 ગણી તો એના ઉપરથી શું મળી જાય તો કે સરોજના માતાની હાલની ઉંમર કેટલી થાય તો કે 6x તેથી સરોજના માતાની હાલની ઉંમર 6 વર્ષ થશે કેટલા વર્ષ થશે તો કે 6 વર્ષ થશે બરોબર પછી શું કહે છે 5 વર્ષ પછી તો 5 વર્ષ પછી સરોજની ઉંમર શું થશે તો કે x + 5 વર્ષ પછી સરોજની ઉંમર x + 5 વર્ષ થશે કેમ x + 5 વર્ષ થશે કારણ કે અત્યારે હાલની ઉંમર શું છે એની x વર્ષ
હાલની ઉંમર શું છે x વર્ષ અને 5 વર્ષ પછી તો 5 વર્ષ પછી શું થશે x + 5 તો 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની છે। હવે 5 વર્ષ પછી 5 વર્ષ પછી શું કીધું છે કે સરોજની ઉંમર તેની માતાની ઉંમર કરતા ત્રીજા ભાગની છે। 5 વર્ષ પછી સરોજની ઉંમર માતાની ઉંમર કરતા ત્રીજા ભાગની છે। તેથી આપણે શું લખી શકીએ તો કે માતાની ઉંમર બરાબર સરોજની ઉંમર બરાબર। હવે કોની ઉંમર ત્રીજા ભાગની છે કોની ઉંમર તો કે 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની ઉંમર કરતા ત્રીજા ભાગની છે। તો એની માતાની ઉંમરને તમે 3 વડે ભાગો કેટલા વડે 3 વડે તો શું થાય આપણે સરોજની ઉંમર મળી જાય। તેથી આગળ શું લખ્યું આપણે 1/3 ગુણ્યા માતાની ઉંમર બરાબર સરોજની ઉંમર। હવે માતાની ઉંમર શું છે તો કે 5 વર્ષ પછી એના માતાની ઉંમર કેટલી થશે 5 વર્ષ પછી એના માતાની ઉંમર શું થશે અહીંયા 6x થશે બરાબર કારણ કે સરોજની ઉંમર શું હતી x વર્ષ હતી તો સરોજના માતાની ઉંમર શું થશે 6x। તેથી 5 વર્ષ પછી એટલે કે 6x + 5 બરાબર શું થશે અહીંયા બરાબર શું થશે તો કે x + 5 શું થશે x + 5 સરોજની ઉંમર શું હશે 5 વર્ષ પછી તો કે x + 5 અને એના માતાની ઉંમર શું હશે તો કે 6x + 5 તેથી 1/3 ગુણ્યા 6x + 5/3 બરાબર x + 5 બરાબર। હવે શું કરશું તો કે 6x ભાગ્યા 3 એટલે કે 2x બરાબર x + 5 - 5/3 શું કર્યું આપણે તો કે +5/3 ને આપણે જમણી બાજુ લઈ ગયા બરાબર। આપણી કઈ ભૂલ થાય છે સરોજની ઉંમર છે x વર્ષ બરાબર એના માતાની ઉંમર છે 6 ગણી વધારે છે એટલે એના માતાની ઉંમર શું થશે 6x વર્ષ થશે। હવે સરોજની 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની છે। હાલની ઉંમર કીધું છે આપણે કઈ ઉંમર કીધું છે હાલની એટલે આ શું આવી જશે ખાલી 5x એટલે આ પદ આવશે નહીં બરાબર તો આવું થશે। તેથી શું લખશું તો કે હવે x વાળા પદને આપણે ડાબી બાજુ લઈ આવશું એટલે કે 2x - x બરાબર 5 તેથી શું લખી શકાશે તો કે 2x - x એટલે કે x બરાબર 5 શું થશે x બરાબર 5 પણ x શું હતું આપણું તો કે સરોજની હાલની ઉંમર x વર્ષ હતી તેથી સરોજની હાલની ઉંમર કેટલા વર્ષ હતી x વર્ષ અને x આપણે શું મળ્યું 5 તેથી 5 વર્ષ હશે અને તેના માતાની ઉંમર શું હશે તો કે એના માતાની ઉંમર કેટલી હતી 6x વર્ષ અને તેના માતાની ઉંમર બરાબર 6x બરાબર 6 ગુણ્યા 5 એટલે કે 30 વર્ષ હશે બરાબર। તો આપણે શું શોધવાનું કીધું હતું
કે સરોજની હાલની ઉંમર અને તેના માતાની હાલની ઉંમર કેટલી હશે? 30 વર્ષ. હજી ફરીથી એકવાર દાખલો સમજાવી દઉં છું. શું કહે છે કે સરોજના માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતાં 6 ગણી છે. એટલે પહેલા આપણે સરોજની ઉંમર ધારી લીધી x વર્ષ, એના માતાની ઉંમર કેટલી છે? સરોજ કરતાં 6 ગણી છે એટલે 6x થશે. હવે શું કહે છે કે 5 વર્ષ પછી સરોજની ઉંમર શું થશે? x વત્તા 5 વર્ષ તેની માતાની હાલની ઉંમર કરતાં ત્રીજા ભાગની છે. 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની ઉંમર કરતાં ત્રીજા ભાગની છે. તેથી માતાની ઉંમરને કેટલા વડે ભાગવું પડે? 3 વડે. બરાબર શું થઈ જશે? સરોજની ઉંમર. તો આ તો એક્ઝામ્પલ 5. હવે એક્ઝામ્પલ 6 શું છે? તો કે એમાં લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આપેલો છે. શું આપેલો છે? 11:4. તો એના ઉપરથી આપણે લંબાઈ મળી જાય કે લંબાઈ થશે 11x અને પહોળાઈ થશે 4x. હવે શું કહે છે કે કોઈ એક લંબચોરસ બાગ છે, બરોબર? એની ફરતે એને વાડ કરવી છે. એટલે વાડ કરવી હોય તો શું શોધવું પડે? તો કે પરિમિતિ શોધવી પડે, બરોબર? તો લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર શું થશે? 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ 11x છે, પહોળાઈ 4x છે. એના ઉપરથી તમને શું મળી જશે? પરિમિતિ મળી. હવે શું કહે છે કે 1 મીટરના 100 રૂપિયા. 1 મીટર જો તમારે વાડ કરવી હોય તો એને 100 રૂપિયા. તો પરિમિતિ જેટલી આપણે વાડ કરવી જશે એટલે શું થઈ જશે કે લંબચોરસની પરિમિતિ ગુણ્યા 100. એટલે એ જે તમને મળશે એ તમને શું મળશે? તો કે કુલ વાડ કરવાનો ખર્ચ. હજી બીજું એક રકમમાં આપેલું છે કે કુલ કેટલા રૂપિયા વાડ કરવાનો ખર્ચ થાય છે? તો કે 75000 રૂપિયા. તો હવે શું કરશું? તો કે 75000 ભાગ્યા જે ખર્ચ કરી નાખશું એટલે તમને તેમાંથી શું મળી જશે? x. અને x ને લંબાઈ અને પહોળાઈમાં મૂકી દેશો એટલે તમને લંબચોરસની લંબાઈ અને પહોળાઈ મળી જશે. એટલે એક્ઝામ્પલ 6 એ પણ દાખલો હોમવર્કમાં. એક્ઝામ્પલ 7. તો એક્ઝામ્પલ 7 માં શું કહે છે કે હસન ગણવેશ બનાવવા માટે 2 પ્રકારનું કાપડ ખરીદે છે. હસન એનો પોતાનો ગણવેશ બનાવવો છે, એના માટે કેટલા પ્રકારનું કાપડ ખરીદે છે? તો કે 2 પ્રકાર. શું કહે છે? શર્ટ માટેના કાપડનો ભાવ ₹50 પ્રતિ મીટર છે તથા પેન્ટ માટેના કાપડનો ભાવ ₹90 પ્રતિ મીટર છે. તો હસન 2 પ્રકારનું કાપડ ખરીદે છે. એમાં શર્ટનું જે કાપડ છે એનો 1 મીટરનો ભાવ કેટલો છે? ₹50. અને પેન્ટનું જે કાપડ છે એનો ભાવ શું છે? 1 મીટરના ₹90. એટલે શર્ટ માટે પ્રત્યેક 3 મીટર અને પેન્ટ માટે 2 મીટર કાપડ ખરીદે છે. તો કે એક શર્ટ માટે જો 3 મીટર કાપડ ખરીદતો હોય તો પેન્ટ માટે કેટલું કાપડ ખરીદે છે? 2 મીટર. તો આગળ શું કહે છે? તે આ કાપડને 12% નફા અને 10% નફા સાથે વેચે છે. તેને કુલ ₹36600 મળે છે. તો પેન્ટ માટે કેટલું કાપડ ખરીદ્યું હશે? સર રકમ જોતા તો બહુ લાંબી છે પણ સાવ સહેલામાં સહેલો દાખલો છે. ચાલો આપણે કરીએ. તો આન્સરમાં શું લખશું? પહેલા શું લખશું? તો કે હસન શર્ટ માટે દર 3 મીટરે પેન્ટ માટે 2 મીટર કાપડ ખરીદે છે. તો હસન શર્ટે દર 3 મીટર અને પેન્ટ માટે 2 મીટર કાપડ ખરીદે છે. બરાબર? આપને રકમમાં આપેલું છે. તેથી આપણે શું ધારી લેશું? તેથી હસનની શર્ટ અને પેન્ટ ની કાપડની ખરીદીનો ગુણોત્તર શું થશે? તો કે 3:2 થશે. તેથી હસનની શર્ટ અને પેન્ટના કાપડની ખરીદીનો ગુણોત્તર શું થશે? 3:2.
કેમ 3/2 થશે? કારણ કે જો એ 3 મીટર શર્ટનું કાપડ ખરીદતો હોય તો પેન્ટ માટે કેટલું કાપડ ખરીદે છે? 2x, બરાબર? તેથી શું લખી શકીએ આપણે? તેથી ધારો કે શર્ટનું કાપડ કેટલું છે? 3x મીટર અને પેન્ટનું કાપડ કેટલું છે? 2x મીટર. તેથી ધારો કે આપણે એવું ધારી લઈએ કે 3x છે અને 2x છે. ધારો કે શર્ટનું કાપડ બરાબર 3x અને પેન્ટનું કાપડ આપણે જે રકમમાં આપ્યું હતું એ જ લખ્યું છે, બીજું કાંઈ લખ્યું નથી. પહેલા શું કીધું હતું કે જો શર્ટનું કાપડ 3 મીટર ખરીદે તેની સામે પેન્ટનું કાપડ કેટલું ખરીદે છે? 2 મીટર. તેથી આપણે એનો ગુણોત્તર મળી જાય 3/2. હવે ગુણોત્તર પરથી આપણે શું કહી શકીએ આગળના દાખલાની જેમ? તો કે શર્ટનું કાપડ 3x મીટર હશે અને પેન્ટનું કાપડ શું હશે? 2x મીટર. હવે તમને શું કહે છે કે શર્ટ માટેના કાપડની ભાવ શું છે? 1 મીટરના 50 રૂપિયા. હવે 1 મીટરના 50 રૂપિયા હોય તો 3x મીટરના કેટલા થાય? તો કે 3x ગુણ્યા 50. તેથી શર્ટની ખરીદ કિંમત શું થશે? તો કે 3x ગુણ્યા 50 એટલે કેટલા થાય? તો કે 150x. કેમ? કારણ કે 1 મીટરના 50 છે. એવું શર્ટનું કાપડ કેટલું છે? 3x મીટર. તો શું થશે? 3x ગુણ્યા 50 એટલે કે 150. તે જ રીતે પેન્ટનું કાપડ કેટલું છે? તો કે પેન્ટ માટે 2 મીટર કાપડ ખરીદે છે. તો પેન્ટની ખરીદ કિંમત શું થશે? તો કે 2x અને એનો ભાવ શું છે? 90 રૂપિયા. અને પેન્ટની ખરીદ કિંમત બરાબર એનું કાપડ કેટલું છે? 2x અને 1 મીટરના ભાવ શું છે? 90 રૂપિયા. તો કે 2x ગુણ્યા 90 એટલે કેટલા થશે? તો કે 180x. કેટલા થશે? 180x. તો આ આપને શું મળી ગયું? તો કે એની ખરીદ કિંમત મળી ગઈ. શું મળી ગયું? ખરીદ કિંમત મળી ગઈ, બરાબર? હવે શું કહે છે કે તે આ કાપડને 12% અને 10% નફા સાથે વેચે છે. તે આ શર્ટનું કાપડ છે એને કેટલા ટકા નફા સાથે વેચે છે? તો કે 12%. અને જે પેન્ટનું કાપડ છે એને 10% નફા સાથે વેચે છે. તો આપણે અહીં એક વસ્તુ ધારશું. ધારો કે 100 રૂપિયાની મૂળ કિંમત હોય, 100 રૂપિયાની મૂળ કિંમત હોય, 10% એટલે શું? તો કે 100 રૂપિયાની મૂળ કિંમત હોય ત્યારે વેચાણ કિંમત શું થાય? 110 રૂપિયા. અને 100 રૂપિયાની મૂળ કિંમત હોય અને 12% નફા હોય તો શું થાય? વેચાણ કિંમત 112 રૂપિયા. ધારો કે 12% નફો એટલે શું થશે? તો કે 100 રૂપિયાની મૂળ કિંમત પર વસ્તુની વેચાણ કિંમત શું થશે? 112 રૂપિયા. એટલે 100 રૂપિયાની મૂળ કિંમત પર વેચાણ કિંમત, હું વેકી લખું છું, વેકી એટલે તો કે વેચાણ કિંમત કેટલી થશે? તો કે 112 રૂપિયા, બરાબર? તેથી આપણે શું લખી શકીએ? તો કે આ જે શર્ટ છે શર્ટમાં કેટલા ટકા છે? 12%. તો શર્ટની વેચાણ કિંમત એટલે વેકી. તો આપણે એવું હોય કે 112 હોય તો એના ઉપર કેટલો ટકા નફો મળે છે? 12% નફો મળે છે. કેટલા ટકા મળે છે? 12% નફો. અને વેચાણ કિંમત કેટલી છે આપણે? તો કે શર્ટની છે ખરીદ કિંમત 150x. તો આ શું થશે? તો કે 0 ઉડી જશે, બરોબર? 5 ગુણ્યા 2 કરીએ એટલે 10, 5 ગુણ્યા 3 કરીએ એટલે 15. એ 112 ભાગ્યા 2 એટલે કેટલા થશે? તો કે 55 ગુણ્યા 2 કરીએ એટલે 110,
અને 56 ગુણ્યા 2 કરીએ એટલે 112 તો શું થશે તો કે 56 ગુણ્યા 3x તો 56 ગુણ્યા 3x એટલે કેટલા થાય તો કે 168x આ આપને શું મળી ગયું તો કે શર્ટની વેચાણ કિંમત શું મળી શર્ટની વેચાણ કિંમત તેવી જ રીતે હવે આપણે શું શોધી લેશું પેન્ટની વેચાણ કિંમત અને પેન્ટ પર 10% નફો એટલે તો 10% નફો એટલે શું તો કે 100 રૂપિયા આપણી મૂળ કિંમત હોય તો વેચાણ કિંમત હવે શું થઈ જશે 110 રૂપિયા 100 રૂપિયા મૂળ કિંમતને મૂકી લખું છું પર વસ્તુની વેચાણ કિંમત શું થઈ જશે 110 રૂપિયા શું થઈ જશે 110 રૂપિયા તેથી પેન્ટની વેચાણ કિંમત બરાબર શું થશે તો કે એની 110 100 રૂપિયા ઉપર કેટલો નફો મળે છે 110 તો 110 ના છેદમાં 100 અને એની ખરીદ કિંમત કેટલી છે પેન્ટની 180x શું થશે તો કે 0 ઉડી જશે બરાબર તો 18 ગુણ્યા 11 એટલે કેટલા થશે તો કે 198 18 ગુણ્યા 11 એટલે શું થશે 198x તો આટલું મળી ગયું બરોબર તો કે શર્ટની વેચાણ કિંમત મળી ગઈ અને પેન્ટની વેચાણ કિંમત પણ મળી ગઈ હજી રકમ પ્રમાણે શું કહે છે કે તેને ₹36600 મળે છે એટલે આ બધું જ્યારે વેચે છે ત્યારે એને કેટલા રૂપિયા મળે છે 36600 તેથી રકમ પ્રમાણે ₹36600 વેચાણ કિંમત છે શું છે વેચાણ કિંમત છે કારણ કે એટલા રૂપિયાને શું થાય છે મળે છે તો આપણે શું લખશું તો કે શર્ટની વેચાણ કિંમત વત્તા પેન્ટની વેચાણ કિંમત બરાબર 36600 તેથી શર્ટની વેચાણ કિંમત વત્તા પેન્ટની વેચાણ કિંમત બરાબર શું લખશું 36600 તો શર્ટની વેચાણ કિંમત આપણે શું મળી 168x તેથી 168x વત્તા પેન્ટને કેટલી મળી તો કે 198x બરાબર 36600 તો આ કેટલા થશે 198x વત્તા 168x એટલે કેટલા થાય તો કે 366x બરાબર 36600 તેથી x બરાબર શું મળશે તો કે x બરાબર 100 કેમ તો કે 36600 ના ભાગ્યા શું કરો 366 એટલે x બરાબર શું મળી જશે આપને 100 તો x આપણું શું હતું અહીંયા x શું હતું તો કે શર્ટનું કાપડ 3x મીટર અને પેન્ટનું કાપડ 2x મીટર છે બરાબર પણ આપણે ખાલી અહીં શું કીધું હતું તો તેણે પેન્ટ માટે કેટલું કાપડ ખરીદ્યું હશે તો પેન્ટ માટે 2x મીટર 2x એટલે તો કે 2 ગુણ્યા 100 મીટર તેથી પેન્ટ માટે તેણે 2x એટલે કે 2 ગુણ્યા 100 મીટર કાપડ ખરીદ્યું હશે બરાબર આ તો એક્ઝામ્પલ 7 હવે આવે છે એક્ઝામ્પલ 8 એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું